के अहमदाबाद जिले के बगोदरा गांव में एक ही परिवार के 5 सदस्यों ने जहरीली दवाई पीकर आत्महत्या करने की वारदात सामने आई। बगोदरा गांव के एसटी बस स्टॉप के पास इलाके में हुई घटना। परिवार में 2 लड़कियां और 1 लड़का है और दोनों पति पत्नी मिलकर 5 लोग थे। मरने वाले में एक विपुल भाई कांजी भाई बघेला उम्र 34 साल, सोनल बेन विपुल भाई बघेला उम्र 26 साल, सिमरन विपुल भाई बघेला उम्र 11 साल, मयूर विपुल भाई बघेला उम्र 8 साल, प्रिंसी विपुल भाई उम्र 5 साल। परिवार का निर्वहन विपुल भाई ऑटो रिक्शा चला के करते थे। आत्महत्या करने का कारण अभी तक पता नहीं चला। मानसिक टेंशन में थे। कर्जदारों की वजह से आत्महत्या करने वाला परिवार मूल धौलिका बारकोठा इलाके का रहने वाला था। पिछले 3 महीनों से बगोदरा गांव में किराए पर रहता था। उनके विपुल भाई के साले ने हमारे चैनल रिपोर्टर को रूबरू इंटरव्यू में बताया कि पिछले 3 महीने से बगोदरा गांव का कोई भरवाड़ा जाति का कर्जदार उनको धमकियां दिया करते थे और ऑटो रिक्शा की किस्तें भी चढ़ी थी। उनकी बैंक से भी फोन आता था, जिसके कारण मेरे जीजाजी डिप्रेशन में चल रहे थे और इस वजह से उन्होंने आत्महत्या कर ली है। मारू नाम सुभाष चेखलिया है। जे मृतदेह पाम्या ते मारा बोन बनेवी है। एक भाणियो है, 2 भाणकी है। तेमांथी 3 દિવસ પહેલા 2 દિવસ પહેલા અમારી પાસે આવ્યા હતા મહેમાન ગતિ આવ્યા તો પછી એમને થોડુંક લોનનું પ્રેશર કીધું કે રિક્ષા હપ્તા પર લીધી છે તો તેમાં થોડુંક લોનનું પ્રેશર છે અને કોઈક ભરવાડ પાસેથી બગુદરાના ભરવાડ પાસેથી થોડાક પૈસા ઉપાડ્યા હતા। એમાં કંઈક 20,000 રૂપિયા એને આપ્યા હતા। પછી એમાં શું થયું, લગભગ 15-20 દિવસ બીજા ઉપર ટપી ગયા। તેના પછી ફરીથી ભરવાડ તેમના ઘેરે જ્યાં રૂમ ભાડા આપ્યું હતું એ બીજો વ્યક્તિ છે, કાળું ભરવાડ છે, ત્યાં ઘરે ગયો। એ જે પૈસા દેવાવાળો વ્યક્તિ ત્યાં જઈને પાછું એને ધમકી દીધી છે મારે બનેવીને બોન કે ભાઈ તું મારા પૈસા દે નકર તને માર પાડવામાં આવશે। પછી એટલી એવી બધી ધમકી દઈને અને જતો રહ્યો। અને પછી આજે લગભગ સાંજે રાત્રે 1:30 વાગ્યાના આજુબાજુમાં અમારા માસીનો છોકરો ફોન લઈને આવ્યો કે તમારા બોન બનેવી છે તે બગુદરામાં દવા પીને અને રૂમમાં પડ્યા છે તો ત્યાં તમે જાઓ। અહીંયા તે જે કાળુભાઈ છે ને જે મકાનવાળો ત્યાં અહીંયા એમના અશોકભાઈના કાકાના ઘરે ગયો કહેવા કે તમારા જે શિયાળના હગા છે બગુદરામાં તે દવા પીને પડ્યા છે। આ રીતે પછી પાડોશી અમને કહેવા બધા તે અમે પછી 4 વ્હીલ લઈને તરત ગયા બગોદરા ગયા। પછી જઈને જોયું તો મારા બનેવી હતા તે બહાર બારણામાં ગંભીર હાલતમાં પડ્યા હતા। કેવા પર નહોતું પહેરણા હમું પહેરેલું, પછી પેન્ટ આટલું ઉતરી ગયેલું હતું, પછી ગારાવાળા બગડ્યા। અમે 3-4 જણા હતા, હું હતો, મારા ભાઈ હતો, મારા મમ્મી હતા, આ બધાના એક અશોકભાઈ મારા માસીનો છોકરો, આ બધા અમે સાથે જ હતા। એ રિક્ષા લઈને આવ્યા હતા। અમે પછી ઘરમાં જઈને જોયું તો મેં જોયું તો પછી આખી મોતની પથારી મેં જોઈ ભાઈ। 4 વ્યક્તિ, મારી બોન, મારા 4 ભાણકા 3 એમ કે 4 જણા પડેલા। એમથી કોઈ પણ વ્યક્તિ જુઓ ને તો તમારું કાળજું પણ ફાટી જાય એ હાલતમાં મેં જોયા। તરત મેં પછી આગા પાછી કર્યા વગર મેં એમ્બ્યુલન્સને કોલ કર્યો। એમ્બ્યુલન્સે આવીને પોલીસે આવી જાય। તેના પછી ડૉક્ટરે તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે ડૉક્ટરે કીધું કે ભાઈ આમાં પ્રાણ પંખીરું નથી, 5-5માં તોય કીધું ભાઈ અમુક તમે ચેક કરો, 1-2 જીવી જાય પણ ના ગયા, 1માં જીવ પંખી પરણું નથી। એટલે આ લોકોએ શું કરીને આપઘાત કર્યો છે? હવે એમાં શું છે, બહાર મેં જોયું તો થેલીઓ પડી હતી, ઓલા જ્યારે પાર્સલ જેમ લાવ્યા હોય ને તેમ બહાર થેલીઓ પડી હતી જમવાની, સાંજે વાળોના ટાઈમની થેલીઓ પડી હતી। તો પછી અમે જોયું તો મારી થોડીક દુર્ગંધ આવતી હતી અને ઉલટી જ્યારે કરીને તો એમાં શું જે આપણે ચણાની દાળ આવે ને એ દાળ ખાધેલી હતી। દાળ ખાઈને અને ઉલટી કરી, ઝાડા શીખા કરી ગયા। આ બધું વાળું કરવાના ટાઈમ હતી। એટલે ગઈ રાત્રિએ? હા, ગઈ રાત્રિ બરોબર। તો પછી જે ધમકી ભરવાડી દીધી, પછી જે રિક્ષા લીધી હતી હપ્તા ઉપર, એ લોન વાળાનું પ્રેશર આવતું। એ તો અમારી જાહેરમાં 2 વખત અમારા 1.5 મહિના પહેલા લગ્ન હતા તો એમાં તો કોલ આવ્યો તો અમે બોલ્યા હતા કે ભાઈ આ તારો કાયદો નથી આ બધો બોલવાનો, તારા પૈસા હોય તો તું તને મળી જઈશ, એવું લાગે તું રિક્ષા ખેંચી જાય। તો એને પછી ધમકી દીધી કે ભાઈ
રિક્ષા ખેંચી જાય અને અથવા પોલીસ દ્વારા તને જેલમાં પણ પુરાવી. આ ભાઈને લાગી બીક કે પછી 5,000ની જોગવાઈ કરીને અને તેમને લોનવાળાને આપ્યા. તો પછી એટલે ગઈકાલે રાત્રે આપ્યા? નહીં, 1.5 મહિના પહેલાની વાત. 1.5 મહિના 1.5 પહેલા. મહિનાની વાત છે. આવ્યા પછી થોડું ઘણું પ્રેશર પાછું આવ્યું હોય છે કે પછી આપણે એમના ભાઈ અજયભાઈ છે તેમનામાં કોલ કર્યો મારા બની કે ભાઈ મારે થોડીક પૈસાની જરૂર છે, 2,000 રૂપિયા હોય તો મને દે, થોડોક લોનવાળાને દેવા છે. એ ભાઈએ કીધું કે મારી પાસે તો જોગવાઈ નથી થાય એવી, તું ગમે ત્યાં જોગવાઈ કરી. એ પછી ભાઈ પાછા આવ્યા અને આ બધું જોયું તો પછી મેં રાત્રે 1 વાગે ગયા, 1:30 વાગે, તો પછી આ હાલતમાં બધા જોવા મળ્યા. તમે ગયા ત્યારે એક જીવિત હાલતમાં નતા? એક જ જીવિત હાલતમાં નતા. હા, બીજું હવે જે ભરવાડ છે એ ભરવાડનું અમને તો કોઈને નામ ખબર નથી. તમે નામથી ઓળખો છો એને? અમને હું એને ઓળખતો નથી, એનું નામ નથી દીધું, ખાલી એટલું કીધું કે મેં ભરવાડ પાસેથી પૈસા લીધા. એટલે મૂળ કયા ગામના છે? બગોદર. તમને એના ઉપર કોઈ બીજી કોઈ શંકા છે? ના, બીજી કોઈ શંકા નથી. કોઈ 2 માણસને કોઈ દખલ કોઈ નથી. 2 માણસના રાગ ફૂલાવતો હતો, બીજું કોઈ એમાં કઈ કાચબાજ નથી. કઈ બીજું કેવા જેવું હોય તો તમને રહી જતું હોય? નામ આવડતું અને મને ધમકી દીધી કે હું મારીશ અને પૈસા દે મારા, હું મારીશ. આ બધી ધમકી દીધી. બસ ખાલી મારવાની ધમકી આપેલી. 5 જે લાશો પાડી છે એ દબાણ વગર કોઈ પડે નહીં, લાગી દબાણ વગર. બરોબર. આ વ્યક્તિ એવા કોઈ હતા નહીં કે ગમે એટલું પ્રેશર આવે ને તો આત્મહત્યા કરે, એવા વ્યક્તિ હતા નહીં. બીજું કોઈ પોલીસ કાના ફોન છે, એમાં કોઈ સબૂત ખરું કઈ? ના, એ તો બધી હવે પોલીસ ઇન્ક્વાયરી બધી કરે છે. પોલીસ તો પોલીસ વાળા જોડે છે અત્યારે? હા, પોલીસ વાળા ભાઈ 5 લાશો પડી છે અત્યારે તમારી હાલત. 5 લાશો પડી છે. મારા એટલું જ કહેવાનું છે પોલીસને, સરકારને કે આનો અમારે ન્યાય જોઈએ. બરોબર. નકર આનું અમે બધું દંગા ફસાદ કરશું અને રેલી કાઢશું, બધું કરશું. અંશદ ઉપર બેસું. આ જે લાશો પડી છે એમાં તમને બીજી કોઈ આશંકા કે કોઈ મારીને ફેંકી દીધા હોય એવું કઈ લાગે? જે મને ગંભીર હાલતમાં મળે તે મારા બની બહાર બારણામાં ગંભીર હાલતમાં મળ્યા. જેમ કે કોઈ જાયલા હોય અથવા કોઈ બાથાંબાથી આવ્યા હોય એ રીતે હાલતમાં મને મળ્યા. એવી કોઈ છે સબૂતી એવી કઈ? ના, એવી કોઈ મને સબૂતી હાથમાં તમને એવું કઈ એમના ચહેરા ઉપર કે કઈ મારેલું વાગેલાનું એવું કઈ? ના, એવું કોઈ વાગેલાનું નિશાન નથી. તમે પીએમ થયું ત્યારે તમને થોડોક એક દોરા જેટલો સરખો અહીં દાઢીએ વાગેલો હતો. તો પોલીસે તે રાત્રે 2 વખત બત્યું કરીને જોયું. તમે પીએમ રૂમમાં પીએમ થયું બધાયનું ત્યારે તમે ત્યાં હાજર હતા? અત્યારે છે? હા, અત્યારે ત્યાં તો હું હાજર હતો. હા, બોડી તમારી સામે પીએમ ચાલતું હતું? ના, એ મારી સામે નહીં. ઓકે. હમણાં તો બહાર મોકલી આપ્યા હતા. देखिए हमें ये रात के 1:30 बजे करीब टेलीफोन पर वर्दी आई कि अहमदाबाद रूरल के बगोदरा गांव में 5 लोगों ने, एक ही परिवार के 5 लोगों ने जहर पी के अपनी आत्महत्या कर ली है। इसके बाद जब पुलिस वहां गई तो उनको 5 शव मिले, जिसमें से एक ही परिवार के 5 लोग थे। हस्बैंड जिनका नाम विपुल था, विपुल भाई वाघेला, उनकी वाइफ सोनल बेन और उनके 3 बच्चे। तपास अभी चालू है, हमने इंक्वेस्ट पंचनामा कर लिया है और पोस्टमार्टम हाल अभी चालू है। इसके बियॉन्ड इसका कारण क्या है वो अभी तक सामने नहीं आ पाया। हमें तपास में और वक्त थोड़ा लगेगा कि चौकस कारण इतना बड़ा कदम क्यों उठाया उन्होंने, उसका कारण अभी पता चलेगा तपास के दौरान। जी, सारे एंगल्स पे हम काम कर रहे हैं, चाहे वो फाइनेंशियल एंगल हो, और फाइनेंशियल एंगल की वजह से कई बार क्या मानसिक तरीके की त्रास भी हो सकता है, तो वो एंगल भी हो सकता है। और इन सब पे तपास हो रही है, बट एग्जैक्ट श्योर कारण अभी हम नहीं बता सकते। जी, ऑलमोस्ट इमीडिएटली पुलिस को कॉल आ गया था। एक्चुअली उनके पड़ोसियों ने वो कुछ आवाजें सुन के पड़ोसियों ने हमें कॉल कर दिया। जी नहीं, उनकी मृत्यु हो चुकी थी। हमने अभी नमूने एफएसएल में भेजे हैं, तो एफएसएल परीक्षण का जितना समय है उसके बाद आज शाम तक या आज रात तक हमें पता चल जाएगा कि किस तरीके का जहर उन्होंने अपनी आत्महत्या के लिए यूज किया।
देखिए ये जो भाई थे इनकी परिस्थिति ऐसी थी कि ये दोनों ही संस्थाओं से लोन लेते थे। तो अभी का मैटर क्या है क्या नहीं है वो हम तपास में शोध रहे हैं, तो आपको जैसे ही हमें पता चलेगा हम खबर करेंगे।